નમસ્કાર, હું ફિલ્મ પત્રકાર ઇન્દ્રમોહન પન્નુ. આપણા સૌના માટે, ગુજરાતી સંગીત જગત માટે એક ખુશ ખબર છે અને એ છે કે વરિષ્ઠ પત્રકાર રજની આચાર્યએ ગુજરાતના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસની જિંદગી ઉપર એક વૃત્તચિત્રનું નિર્માણ કર્યું છે, એક લાઇફોગ્રાફી બનાવી છે અને આ લાઇફોગ્રાફીનું નામ છે સુર શબ્દનું સરનામું. આ લાઇફોગ્રાફી માટે એમણે ઘણી મહેનત કરી છે. એમણે અવિનાશભાઈના સમકાલીન કલાકારોના ઇન્ટરવ્યૂ લીધા છે. એ સમયના સંગીતકારો જોડે વાત કરી છે, ગાયકો જોડે વાત કરી છે અને એને લીધે આ લાઇફોગ્રાફી ગુજરાતના સંગીત પ્રેમી માટે એક અનમોલ નજરાણું બની ગયું છે. રજનીભાઈ આ લાઇફોગ્રાફી માટે ઘણા ઘણા ધન્યવાદને પાત્ર છે અને આ લાઇફોગ્રાફીને જોઈને એ લાગશે કે એક જે ગુજરાતી સંગીત પ્રેમીઓને એક જે કડી ખૂટતી હતી એ અહીંયા એની પરિપૂર્તિ કરવામાં આવી છે. આવી લાઇફોગ્રાફીથી ગુજરાતના સંગીતને ઘણી જાણકારી મળશે અને આ લાઇફોગ્રાફી ગુજરાતી ફિલ્મોના સંગીત માટે એક ધરોહર સાબિત થશે. આ લાઇફોગ્રાફી એમણે બહુ તન મન અને ધનથી બનાવી છે. એમાં કોઈ બેમત નથી. આજે ગુજરાતના સંગીત માટે લોકો ગૂગલ પર જાય છે, પણ અહીંયા જે માહિતી છે એ તમને ક્યાંય નહીં મળે અને એ માટે રજનીભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો મિત્રો, જરૂર જુઓ સુર શબ્દનું સરનામું.